કોઈને કાંઈ ભૂત પ્રેતનું કંઈ વળગાડ થયું હોય તો એ વળગાડ પણ સાળંગપુર મંદિરે દૂર કરવામાં આવે છે. તો એવા વ્યક્તિઓએ આ જે નારાયણ કુંડ છે એ નારાયણ કુંડમાં સ્નાન કરવાનું હોય છે. સ્નાન કરવાનો સમય દોસ્તો આજના વિડીયોમાં આપણે સાળંગપુર મંદિરનું ભોજનાલય તેમજ ઘેલા સોમનાથના દર્શન કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ચા અને પૌવા મંગાવ્યા છે. પૌવા આ જગ્યા ઉપર સાડા મળે છે. ગુડ મોર્નિંગ દોસ્તો, સવાર સરસ મજાની થઈ ગઈ છે અને આ જગ્યાનો વ્યૂ તમને દેખાડી દઉં કઈ રીતનો છે. જ્યાં સાળંગપુરમાં આપણે રોકાયા છે રાત્રે કદાચ તમને એટલું નહીં દેખાણું હોય, બટ ભાઈ સાહેબ જો જોરદાર, સુપર. સામે તમે જે જુઓ છો ને એ પણ ધર્મશાળાનો જ વિભાગ છે, બરોબર. અલગ અલગ પ્રકારની ધર્મશાળા છે બધી જગ્યા ઉપર, પણ વ્યૂ ભાઈ સાહેબ વાહ. અને સામે ડેમ છે, જો તો ખરી, જોરદાર. જો નજીકથી દેખાડો કેમ પણ સુપર. તો આ રીતનો વ્યૂ કંઈક બેક સાઈડથી જોવા મળે છે. આ જુઓ કશું ટાવર જેવું છે આ જગ્યા ઉપર, અને સામેની બાજુએ જે છે એ ધર્મશાળા બધી છે. વાહ. ઓકે, તો હવે આજના દિવસનો પ્લાન, અત્યારે નાસ્તો કરવાના છીએ એન્ડ નાસ્તો કરીને પછી એક સરસ મજાની જગ્યા છે એ જગ્યા તરફ જવાના છીએ. પણ તમે વિડીયોમાં જોડાયેલું છો એટલે બધી વસ્તુ તમને બતાવવાની છે કે કઈ જગ્યાએ જવાના છીએ. ચલો ભગવાન, હાલો. ગુડ મોર્નિંગ. લાવ રૂમાલ. હાલો ચલો ભાઈ, થેલા વેલા આપણે ઉપાડી લઈએ. આ તારું બેગ લાગે છે નાનું? બારબી વાળું. ચલો લિફ્ટ આવી ગઈ છે ફટાફટ. દોસ્તો રાત્રે મેં તમને અહીંથી જ વિડીયો બતાવેલો હતો, અત્યારે સવારના ભાગમાં દેખાડ દઉં. તમે જુઓ આ જગ્યા ઉપર કેવું છે સાહેબ. લોકેશન તો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં. ઓહો, જો સામે છે ને એ, હા એક્ઝેક્ટલી સામે જે તમે હાઈવે રોડ ઉપર જો ગાડી જાય છે ને એ મેઇન રોડ છે સાળંગપુરનો, બરોબર. ત્યાંથી તમારે આ રીતનો ગેટ આવે ને ત્યાંથી અંદર આવવાનું હોય છે, બરોબર છે. અને જો ભાઈ લોકેશન તો ભાઈ ગજબ, સુપર. કાંઈ ન ઘટે. અને અહીંથી જ તમારે નીચેનો વ્યૂ તમને હું દેખાડું કે કઈ રીતનો છે. લિફ્ટ જે આવી નથી, ફટાફટ તમને દેખાડી દઉં. જો આ છે ને નીચેનો વ્યૂ છે, આપણે રાતે જોયો હતો. અને રાત્રિનો નજારો તો સાહેબ લાઇટિંગ્સ ને બધું થાય ને તો બહુ મસ્ત થઈ જાય છે, જોરદાર. ચલો ફટાફટ નાસ્તો કરીએ અને આગળ વધીએ. દોસ્તો આપણે છે ને હવે ચેકઆઉટ કરવાનું છે, ચાવી છે હેન્ડઓવર કરવાની છે અને આપણી જે ડિપોઝિટ છે પાછી લઈ લેવાની છે. જો આ જગ્યા ઉપર સવારના ભાગમાં ઘણા બધા લોકો પણ આવ્યા છે. ચાલો દોસ્તો, બધા આપણે ગાડીમાં બેસી ગયા છીએ. કિયાબેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ચા પાણીનું કંઈક ગોઠવવું પડશે, નકર ભેગું થાય નહીં આપણું, બરોબર. અમારે અજયભાઈ, હેમિશા, ડેવિસ પાછળ બેઠા છે. હવે અમે એ રાહ જોઈ છે કે અજય ગાડી કઈ હાકે, બરોબર. કાલની વાત છે, આમાં હજી મેળ આવ્યો નથી એનો. કઈ ભેગું થાય હવે. જો ભાઈ બહુ મજા આવી રોકાવાની. કેવી મજા આવી રોકાવાની? સારું હતું, બરોબર છે. હવે 8 નંબરનો ગેટ છે, ત્યાંથી આપણે ગાડી બહાર કાઢશું અને પેલા ચા પાણી આપણે કંઈક પીએ પછી આગળ વધીએ. દોસ્તો આપણે ગેટની બહાર નીકળીને જગ્યા ઉપર નાસ્તો અત્યારે કરી રહ્યા છે. નાસ્તામાં ચા અને પૌવા મંગાવ્યા છે. પૌવા આ જગ્યા ઉપર સાડા મળે છે, જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત છે. વાહ. હા દોસ્તો, આ જે નદી છે ને, આ નદીનું નામ ઉતાવળી નદી છે અને ઉતાવળી નદીનું પાણી એકદમ ગંદકી ભર્યું થઈ ગયું છે. હવે દોસ્તો તમને બીજી વસ્તુ શેર કરવા માંગીશ કે આ પાણી છે, સામેની બાજુએ જો ગાય છે ને એ ચરી રહી છે. હવે જો આ ગાય આ દૂષિત પાણી પીશે તો એની શું હાલત થશે? ખૂબ જ ખરાબ હાલત થઈ શકે છે. અંદર જે કંઈ પણ જળચર પ્રાણીઓ છે એના માટે તો રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તો ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. આ જગ્યા પર કોર્પોરેશન કે જે કોઈ પણ વ્યક્તિ હોય એને ખરેખર આ જગ્યા વિશે ધ્યાન દેવું જોઈએ. આ નદીમાં કન્ટિન્યુઅસલી છેક સુધી આપણે જોઈએ ને તો નકરી વેલ જ છે.
દોસ્તો અત્યારે આપણે આવ્યા છીએ નારાયણ કુંડ ઉપર. નારાયણ કુંડનું પણ કંઈક અલગ જ મહાત્મય છે અને અલગ જ એમ કે ને કે આસ્થા ધરાવતું આ નારાયણ કુંડ છે. નારાયણ કુંડમાં અમુક સમય પહેલાં એવું હતું કે ભાઈ તમારે આ જગ્યા ઉપર સ્નાન કરીને પછી તમે સાળંગપુર મંદિરે દર્શન માટે જઈ શકતા હતા. જય શ્રી રામ બાબુ. તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સુંદર જગ્યા છે અને જે લોકોને ફોટોગ્રાફી ને એ બધી વસ્તુ ગમતી હોય ને એના માટે તો આ બેસ્ટ છે, કેમ કે ફોટોગ્રાફી ને બધું અલાઉડ છે. તો તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે લોકેશન વાઇઝ ખૂબ જ સુંદર જગ્યા છે. આજે મેં કુંડની વાત કરીને આ કુંડ છે, તમે જુઓ. ઘણી વાર તમે જોયું હશે કે સાળંગપુર હનુમાનજીના મંદિરે કોઈને કાંઈ ભૂત પ્રેતનું કંઈ વળગાડ થયું હોય તો એ વળગાડ પણ સાળંગપુર મંદિરે દૂર કરવામાં આવે છે. તો એવા વ્યક્તિઓએ આ જે નારાયણ કુંડ છે એ નારાયણ કુંડમાં સ્નાન કરવાનું હોય છે. સ્નાન કરવાનો સમય સવારે 6 થી 8, બપોરે 2 થી 4 એ સમય દરમિયાન તમારે આ જગ્યા ઉપર સ્નાન કરવાનું અને પછી એની જે કંઈ પણ વિધિ હોય ને એમાં તમારે બેસવાનું હોય છે. તો આ નારાયણ કુંડનું મહત્વ ખૂબ જ વધારે છે એવા લોકો માટે જે લોકોને એ પ્રકારની તકલીફ થઈ હોય. તો એવા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. દોસ્તો અત્યારે આ જગ્યા ઉપર ભોજનાલય આવેલ છે, તો આપણે સર્વે પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ. જો ટ્રાફિક કેવો છે, કન્ટિન્યુઅસલી લોકો છે, બધા આવકમાં જ છે. દોસ્તો તમે જુઓ કે આ જગ્યા ઉપર કેટલા મોટા પ્રમાણમાં બધી વ્યવસ્થા છે સાહેબ, જોરદાર. બગદાણાની હારોહાર આ રસોડું ઊભું રહી શકે કેમ કે ખૂબ જ મોટું છે. એક સાથે કદાચ 5000 લોકો બી હોય ને તો પણ આ જગ્યા ઉપર આરામથી બેસીને ભોજન લઈ શકે એવી વ્યવસ્થા છે. દોસ્તો આ જગ્યા ઉપર થાળીની વાત કરીએ તો રોટલી છે, ચણાનું શાક છે, બટેકાનું શાક છે, મહાપ્રસાદ છે, દાળ છે અને ભાત છે. તો કમ્પ્લીટ થાળી આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ. અને આ જગ્યા ઉપર અત્યારની વાત કરું તો નહીં તો 4000 લોકો તો આરામથી આ જગ્યા ઉપર પ્રસાદી લેતા હશે. ખૂબ જ મોટી જગ્યા છે અને અદ્ભુત છે ભાઈ. તો હવે હેવી ડ્રાઈવર સીટ સંભાળશે જગતની મારી બા. ફાઇનલી 2 દીથી અમે કહેતા હતા કે ગાડી હકાય, ગાડી હકાય, ગાડી હકાવાનું નામ લે, મારો વારો ચડી ગયો. ચાલો હવે આપણે સીટ ઉપર આપણે આરામથી મસ્ત બેસવાનું છે. વાહ, હવે આપણે આરામ કરવાનો, હવે આપણે મોજ કરવાની. અત્યારે આપણે આવ્યા છીએ ખેડા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. દોસ્તો જેવા તમે એન્ટર થાવ છો ને આ જગ્યા ઉપર મંદિરમાં એન્ટર થતાની સાથે જ સૌથી પહેલાં જે વસ્તુ તમે નોટ કરો ને એ આ જગ્યાની સુંદરતા છે, કેટલું સરસ છે. જુઓ. બીજી વસ્તુ સૌથી આપણે વધારે અગત્યની નોટ કરીએ એ છે આ જગ્યાની ચોકસાઈ. જી દોસ્તો, આપણે કોઈ બી જગ્યાએ જતા હોઈએ તો ત્યાં શું એની ચોકસાઈ છે, શું મહત્વતા છે, એ બધી વસ્તુ લોકો સાથે શેર કરતા હોય છે. પણ છેલ્લા 3 થી 4 દિવસોમાં જે વસ્તુ નોટ કરી છે એવી છે કે આવી જે કોઈ બી જગ્યા હોય ને અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચોકસાઈની પણ હોય છે. કેમ કે જેટલી ચોકસાઈ આ જગ્યા ઉપર રાખવામાં આવતી હોય એટલું જ સુંદર એ ધામ, એ મંદિર દેખાતું હોય છે. તો આ કેલા સોમનાથની જગ્યા જે છે, આપણે અહીંથી એન્ટર થયા છીએ. ચોકસાઈ સાહેબ આ જગ્યા ઉપર સૌથી અગત્યની વસ્તુ આપણને છે એ જોવા મળી છે.